જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે ક્યારેય ગરમ તવા ઉપર આંબળા નાખીને રેસીપી બનાવી છે? નથી બનાવી? તો ચાલો આજે આપણે બનાવીએ. તો આંબળાની નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં 200 થી 300 ગ્રામ જેટલા આંબળા લીધેલા છે અને મારે 2-3 દિવસ થઈ ગયા છે ને, એટલે આંબળા આ રીતના થોડા વાસી થઈ ગયા છે. પણ આંબળા આપણે આ રેસીપીમાં વાસી થઈ જાય કે પછી પોચા પડી જાય, કોઈ જ ફેર નથી પડવાનો મિત્રો. અને એક વાત હું તમને ખાસ જણાવી દઉં કે આંબળાની એક મોટી ખાસિયત છે કે આંબળાને તમે ભસ્મ કરી નાખો, ફેંકી દો કે પછી આંબળા આપણા સડી જાય, એનો ગુણ ક્યારેય નાશ નથી પામતો. તમે એને કોઈ પણ રીતે ઉપયોગ કરો ને, એના ગુણોથી આંબળા ભરપૂર જ હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોને પૂરેપૂરો જોજો. આજે આપણે આંબળામાંથી એવી રેસીપી બનાવીને તૈયાર કરવાની છે ને કે તમે એક વખત આ વિડીયો જોઈ લેશો ને તો તમે બજારમાંથી ક્યારેય નહીં લાવો. અને એક વખત આ રીતે આંબળામાંથી ઘરે બનાવી અને તમે આખું વરસ સ્ટોર કરી શકશો. એટલી સરસ મજેદાર આપણે રેસીપી બનાવીને તૈયાર કરશું. તો વિડીયોને બિલકુલ સ્કીપ નહીં કરતા, પૂરેપૂરો જોજો. તો ચાલો શરૂ કરીએ. તો હવે આપણે આ આંબળા છે તો આંબળાને આપણે આ રીતે કટ કરી લેવાના છે અને એના ઠળિયાથી આપણે અલગ કરી લેવાના છે. આ રીતે આપણે આંબળાને છાલ અલગ કરી લેશું અને ઠળિયો અલગ કરી લેશું, તો જ આપણે આ રેસીપી બનાવવામાં સરળતા રહેશે મિત્રો. જો આ રીતે બધો ભાગ આપણે લઈ લેવાનો છે, એક પણ સેજ પણ ભાગ આપણે વેસ્ટ નથી કરવાનો. આ રીતે ઠળિયાને આપણે એકદમ સરસ રીતે ચોખ્ખો કરી લેવાનો છે. તમે અહીંયા આંબળાને રફલી ચોપ કરી શકો છો, એવું કોઈ જરૂરી નથી કે એની એકદમ સરસ રીતે ચીરો પાડવી. જો આ રીતે. અને જો મિત્રો, આ ઠળિયાને પણ આપણે નથી ફેંકવાના. આની પણ હું તમને એક ટિપ્સ શેર કરવાની છું, એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ રીતે આપણે બધા આંબળાને કટ કરી લેવાના છે. આ રીતે બધી છાલ આપણે ઉતારી અને આ બધી છાલને આપણે ભેગી કરી લેશું. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે આંબળાને રફલી ચોપ કરી લીધેલા છે. બસ આ રીતે આપણે કટ કરવાના છે. અને ત્યાર પછી અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જારની અંદર આપણે આ આંબળાના કટકાને નાખી દઈશું અને આપણે પીસી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં આંબળાને આ રીતે પલ્સ મોડ ઉપર રાખી અને પીસેલા છે, એટલે આ રીતના અધકચરા એના ટુકડા થયેલા છે. જો તમે એને સ્પીડમાં ફેરવશો ને તો એકદમ ભૂકો થઈ જશે અને એમાંથી પાણી પણ નીતરવા લાગશે. તો આ રીતે આપણે પલ્સ મોડ ઉપર રાખીને પીસવાના છે. તો તમે જોશો કે આ રીતના અધકચરા એના ટુકડા રહેલા છે. તો હવે આપણે ગેસ તરફ જઈએ. તો અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ પર તવો ગરમ થવા માટે રાખી દીધો છે અને આ ગરમ તવા ઉપર આપણે જે આ આંબળાનો જે મિશ્રણ કર્યું છે ને એને આપણે નાખી દઈશું. તો તમે આ આંબળાની પેસ્ટને તવા ઉપર નાખશો ને એટલે એનું પાણી બધું બળવા લાગશે. તમે જોઈ શકો છો કે અવાજ પણ આવી રહ્યો છે પાણી બળવાનો. તો આપણે આ રીતે આંબળાનું જે આ ભૂકો છે એનું બધું પાણી આપણે બાળી દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે. તમે જોશો કે નીચેથી આંબળા એકદમ સરસ રીતે બળવા લાગ્યા છે. તો અત્યારે હું આ રીતે કરું છું એટલે તમને થોડો ઘણો તો આઈડિયા આવી ગયો હશે કે હું આંબળામાંથી કઈ રેસીપી બનાવું છું. જો તમને થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હોય ને તો મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલી મેથી એડ કરી દેવાની છે. હાફ ટીસ્પૂન અહીંયા મેં હળદર પાવડર લીધેલો છે તો એ પણ ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન મેં મૈસૂરની દાળ લીધેલી છે તો એ પણ ઉમેરી દઈશું. અને અહીંયા મેં 2 તીરખી મીઠા લીમડાના પાન લીધેલા છે તો એ પણ નાખી દઈશું. અને હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને હલાવી અને હાવ એકદમ સરસ એને બાળી દેવાનું છે, એકદમ ભસ્મ કરી દેવાનું છે. હવે તમે હાઈ ફ્લેમ ઉપર થોડી વાર એને કરશો ને એટલે બધું મિક્સ થઈ જશે અને એકદમ કાળું પડી જશે. તો તમે જોઈ શકો છો કે આપણે જે વસ્તુ બધી એડ કરી હતી ને એ બધી આ રીતે બળી અને આ જો તમે જોઈ શકો છો કે એકદમ કોલસો થઈ ગઈ છે. તમે આ રીતે હાથમાં લેશો ને એટલે જોશો તમે જુઓ આ રીતે એકદમ સરસ કોલસો થઈ ગઈ છે. બસ આ રીતનું આપણે કરવાનું છે. અને હવે આને આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે આંબળાને સરસ એવા મિક્સરમાં પીસી લીધેલા છે. હવે તમે જોશો તો એકદમ ફાઇન પાવડર થઈ ગયો છે. જો તમે જોઈ શકો છો કે હવે આ પાવડરને તમે આખું વરસ સ્ટોર કરીને પણ રાખી શકો છો. આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું.
તો મિત્રો તમે જોઈ શકો છો બનીને તૈયાર થઈ ગઈ છે આંબળાની માથામાં લગાવવાની હેર ડાય. તો આ રીતે તમે જો નેચરલ ડાય લગાવશો ને તો તમારા વાળને ક્યારે પણ નુકસાન નહીં થાય અને તમે આને 6 મહિના સુધી રેગ્યુલર ઉપયોગ કરશો ને તો તમારા વાળનો ગ્રોથમાં પણ ફેર પડી જશે અને આ કોઈ નુકસાનકારક નથી. આ નેચરલ ડાય બનીને તૈયાર થઈ છે મિત્રો, જોશો તમે. તો ફ્રેન્ડ્સ તમને હું એનો ઉપયોગ કરીને પણ બતાવી દઉં. તો જ્યારે પણ આપણે આ ડાયને ઉપયોગ કરવાની હોય ત્યારે આપણે 1 ચમચી લઈ લેવાની છે અને એની અંદર આપણે થોડું જ પાણી એડ કરવાનું છે, વધારે પાણી પણ નથી એડ કરવાનું. તો આને આપણે મિક્સ કરી લઈશું અને 1 નાઇટ માટે આપણે એને છોડી દેવાની છે. તમે 1 નાઇટ આપણે જ્યારે લગાવવાની હોય ને એના પહેલાં આપણે 1 નાઇટ આ ડાયને પલાળી દેવાની છે. અને આને મેં મિક્સરની અંદર ક્રશ કરેલી છે ને એટલે એકદમ સ્મૂથ આ ડાય આપણી બનીને તૈયાર થઈ છે મિત્રો. અને આની અંદર આપણે ઘણા બધા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કર્યા છે જે આપણા હેરને ગ્રોથ કરવામાં મદદરૂપ થાય. જેમ કે આમાં તમે કલોંજી પણ ઉપયોગ કરી શકો છો, પણ આપણે આમાં હળદર અને આપણે મૈસૂરની દાળ, મેથી અને આંબળાનો ઉપયોગ કરેલો છે. તો એ બધી વસ્તુ આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આપણે આમાં હળદર એડ કરેલી છે ને તો હળદર આપણા હેરમાં જો ડેન્ડ્રફ હોય ને તો એને દૂર કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે મિત્રો. તો મિત્રો તમને મારી આંબળામાંથી હેર ડાય બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તો આશા રાખું છું મિત્રો કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.